નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં રોગચાળામાં વધારો થયો છે। શહેરમાં વધી રહેલા રોગચાળાને ડામવા માટે તંત્ર સજ્જ થયું છે। ચાલુ માસમાં પ્રાણીજન્ય કેસોમાં વધારો થયો છે। ઝાડા ઉલટી કેસ 340 નોંધાયા છે। કમળાના 168, ટાઇફોઇડના 216 કેસ અને કોલેરાના 8 કેસ નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં રોગચાળો વકરતા શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં નારણપુરાના લોયલા સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। એપોલો સ્કૂલમાં 2,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। એરો કોલેજમાં 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં વધતા રોગચાળાને લઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। પ્રાણીજન્ય અને મત્સ્યજન્ય રોગચાળામાં વધારો થયો રહ્યો છે। કોમર્શિયલ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રોગચાળો વકરે તેવી સ્થિતિ જણાય તો નોટિસ તેમજ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।